અમદાવાદ ખાતે આવેલ કોંગ્રેસ ભવનમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના તમામ વ્યાપારને નુકસાન પહોંચે તેવું પ્રયત્ન ગુજરાત સરકાર કરી રહી છે અને ભાજપ સરકાર રેડ એલર્ટ થવાને બદલે ચાઇનીઝ કંપનીઓ માટે રેડ કાર્પેટ પાથરી રહી છે। ભારતીય જનતા પાર્ટીની સરકારે એ ગુજરાતની હોય કે દેશમાં આવેલી 2 વર્ષથી મોદી સરકાર હોય, બંનેનો એક જ રવૈયો રહ્યો કે ચાઇનીઝ કંપનીઓ માટે રેડ કાર્પેટ એ નાના અને મધ્યમ કદની જે ગુજરાતની અને દેશના જે ઉદ્યોગો છે તેના માટે રેડ એલર્ટ સમાન છે। કારણ કે આ રેડ કાર્પેટના કારણે ચાઇનીઝ કંપનીઓ પોતાનો માલ મોટા પાયે કેમિકલ હોય કે પછી સ્વચ્છતા અભિયાનના નામે જે અત્યારે ઉત્સવો અને તાઇફા ચાલે છે તેમાં ડસ્ટબિનની ખરીદી હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર મોટા પાયે જે ખરીદી કરી રહી છે એ 300% ઊંચા ભાવે ચાઇનીઝ કંપનીઓ આગળથી માલ ખરીદે છે અને સ્થાનિક ઉત્પાદકો પાસેથી એ વસ્તુ ખરીદવામાં નથી આવતી। પરિણામે ગુજરાતમાં 55,000 જેટલા નાના અને મધ્યમ કદના ઉદ્યોગો મૃત્યુપાય થયા છે। સિરેમિક વ્યાસપાટનો ઉદ્યોગ જામનગરનો હોય કે પછી સુરેન્દ્રનગરનો ફાર્માસ્યુટિકલ અને ટેક્સટાઇલ મટીરિયલનો ઉદ્યોગ હોય કે પછી ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય કે લોકલ ક્ષેત્રના ગાર્મેન્ટ હોય, આ તમામ ઉદ્યોગો એ ગુજરાતની પહેલાં ઓળખ સમાન હતા। કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરકારની છેલ્લા ઘણા સમયની નીતિના કારણે વાત કરે છે મેક ઇન ઇન્ડિયાની, પણ સ્ટાર્ટઅપ ઇન્ડિયા આવા બધી વાતો કરે છે, પણ હકીકત તપાસવા જઈએ તો ગુજરાત સરકાર પોતે સત્તાવાર ખરીદી ચાઇનીઝ કંપની આગળથી 500 કરોડની છેલ્લા વર્ષોમાં કરી છે। દેશમાં 25,000 થી 30,000 કરોડનો કારોબાર ચાઇનીઝ કંપનીઓ લઈ જાય છે અને એના કારણે ઘર આંગણાના આજે અમદાવાદમાં આવેલ વટવા ખાતે કુતબે આલમ દરગાહમાં તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા હજની નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં મહિલાઓ પણ સામેલ રહ્યા હતા। કુતબે આલમ સરકારની અંદર અહીંયા હજ થાય છે, દરેકની હજ કબૂલ થાય છે। એનું કારણ છે કે ના જઈ નથી શકતા, પૈસા હોય ન હોય, કોઈ ગરીબ હોય તો એની હજની નમાઝ અહીંયા અત્યારે કુતબે આલમ સરકારમાં પઢાવવામાં આવે છે। આજે અમદાવાદ દાણીલીમડા તળાવ પાસે રાત્રિ દરમિયાન ઇરાદાપૂર્વક યુવકની હત્યા કરવામાં આવી। આરોપી પાવડરના નશામાં છરી વડે એક યુવકની હત્યા કરી, જેમાં આરોપીની બહેન દ્વારા આરોપીને પોલીસને સોંપવામાં આવ્યો। અબ્દુલ હસન અજીત શેખ છે, ઇમરાન પછી 3 મિત્રો હતા। 2 દિવસ પહેલા હસને આપણે મારનાર બશીરને છરીને મારેલી, આપણે ગળાના ભાગે અને પગના ભાગે એનો અદાવત રાખી આને બોલાયેલો, નશો કરી અને આને ઇરાદાપૂર્વક પ્લાન કરી અને આને મારી નાખવામાં આવેલ છે। ઇમરાન અને બશીર બંને સ્થાનિક ગુનેગારો જ છે, ગુનો કરવાની ટેવવાળા છે। ઇમરાન 1 વર્ષ પાસામાં જઈને રહીને આવેલો છે। આજે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી, જેમાં ગુજરાતમાં સૌ પ્રથમ વખત બેરિયોટિક રોબોટિક સર્જરી કરવામાં આવી। આ સર્જરી એક 52 વર્ષીય મહિલા ઉપર સફળતાપૂર્વક કરવામાં આવી, જેમાં દર્દી અને ડૉક્ટર બંને માટે આ રોબોટિક સર્જરી આશીર્વાદ સમાન બની।